પોતાની મસ્તીમાં જ હતા ત્યાં તો રૂપાળીબાઈએ કડલા કાઢતા બંને લૂંટારાને એક એક ખામાં તો ખોપડી ખોલી નાખી. માં બનનારી દીકરીમાં તો માં રણચંડી જાગી. બધું આપી દીધું છતાં નિસહાયની મજાક ઉડાવવી એ લૂંટારાઓને ભારે પડી. રૂપાળીબાને હવે લડી લેવા સિવાય બીજો કોઈ રસ્તો ન દેખાયો. ત્યાં તો બાકીના લૂંટારા રૂપાળીબાને ઘેરી વળ્યા. રૂપાળીબા વેલામાંથી લાકડાનો હાથો લઈ કૂદી પડ્યા. દુશ્મનોની લાકડીઓ અને તલવારનો ઘા પોતાના શરીર પર લેતા લેતા હાથાનો ઘા કરતા જાય અને એક પછી એક લૂંટારાઓના માથા ખોલતા જાય. એવામાં એક લૂંટારાની તલવાર રૂપાળીબાના હાથમાં આવી. પૂનમની અજવાળી રાત હતી. વાતાવરણ સાવ શાંત હતું અને 18 વર્ષની પ્રેગ્નેન્ટ રાજપૂતાણી હવે સાક્ષાત જગદંબા જેવી જ લાગી રહી હતી. હજી પણ રાજપૂતાણીના શરીરથી અગ્નિ જ્વાળા નીકળતી હતી. શ્વાસ ભારે હતા. તેના અંગે અંગ પર લોહી નીતરતું હતું. આંખોમાં તો અગ્નિ ભરેલો હતો. જાણે અંધારી રાતમાં સાક્ષાત માં કાળી પ્રગટ થઈ હોય. ગાડામાં બેસવાની ના પાડી અને ચાલતા ચાલતા જ ગામમાં જવાનું નક્કી કર્યું. હજી સુરાતન ફાટ ફાટ થતું હતું.